નમસ્કાર, આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ મોટી લેબોરેટરીની નહીં પણ આપણા પોતાના રસોડાની વાત કરવાના છીએ. ચલો આપણા રસોડામાં છુપાયેલા સ્વાસ્થ્યના શક્તિશાળી રહસ્યોને ઉજાગર કરીએ. તો ચાલો સૌથી પહેલાં થોડું ભૂતકાળમાં જઈએ. એક એવી યાદ તાજી કરીએ જે આપણા બધાના દિલની ખૂબ જ નજીક છે. યાદ આવે છે જ્યારે દાદીમાં શરદી ખાંસી કે પછી સાંધાના દુખાવા માટે તરત જ રસોડામાંથી ચપટીભર મસાલો કાઢીને ગરમાગરમ ઉકાળો બનાવી આપતા. એ સુગંધ માત્ર મસાલાની નહોતી, એમાં પેઢીઓનો અનુભવ અને પ્રેમ ભળેલો હતો. આપણું રસોડું છે ને, એ ખરેખર તો સ્વાસ્થ્યનો એક અમૂલ્ય ખજાનો. પણ જુઓ, જ્યારે પણ આપણે હાડકાના સ્વાસ્થ્ય એટલે કે બોન હેલ્થની વાત કરીએ ત્યારે મોટાભાગના લોકોના મગજમાં શું આવે? બસ બે જ શબ્દો: કેલ્શિયમ અને દૂધ. ખરું ને? પણ સાચું કહું તો એક તબીબી દૃષ્ટિકોણથી વાત અહીં પૂરી નથી થતી. શું આપને ખબર છે કે આપણા મસાલાના ડબ્બામાં જ કેટલાક એવા ગુપ્ત હીરો છુપાયેલા છે જે આપણા હાડકાને પોલાદ જેવી મજબૂતી આપી શકે છે? તો ચાલો આ સફર શરૂ કરીએ અને સૌથી પહેલાં મળીએ એવા સુપરસ્ટાર્સને જે હાડકાની મજબૂતી માટે મુખ્ય ભૂમિકા ભજવે છે. અને આપણો પહેલો સુપરસ્ટાર છે હળદર. ભાગ્યે જ કોઈ એવું ભારતીય રસોડું હશે જ્યાં આ સોનેરી ઔષધિ હાજર ન હોય. પણ સવાલ એ છે કે શાકને પીળો રંગ આપવા સિવાય હાડકા માટેનું શું મહત્વ છે? આમાં જરા ઊંડા ઉતરીએ. હળદરનો જે અસલી હીરો છે ને, એનું નામ છે કર્ક્યુમિન. આ એ જ જાદુઈ તત્વ છે જે હળદરને તેની અદ્ભુત શક્તિ આપે છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો તે શરીરમાં સોજા માટે જવાબદાર એન્ઝાઇમ્સને બ્લોક કરે છે અને સાથે સાથે હાડકાના કોષોના વિકાસને પ્રોત્સાહન પણ આપે છે. અને આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે. કર્ક્યુમિન માત્ર સાંધાનો દુખાવો અને અંદરનો સોજો જ નથી ઘટાડતું, પણ સાથે સાથે હાડકાના નવા કોષો બનાવવામાં પણ મદદ કરે છે. એટલે કે એ દુખાવો મટાડનાર પણ છે અને હાડકા બનાવનાર પણ. એકદમ ડબલ એક્શન હીરો. આપણો બીજો મસાલો છે મેથી. હા, મને ખબર છે સ્વાદમાં થોડી કડવી છે, પણ એના ગુણ એટલા જ મીઠા છે. ખાસ કરીને શિયાળામાં મેથીના લાડુ અને થેપલાનું મહત્વ તો આપણે સૌ જાણીએ જ છીએ. આપણા વડીલો શિયાળામાં મેથીનો ઉપયોગ કેમ વધારી દેતા? તેની પાછળ એકદમ પાક્કું વૈજ્ઞાનિક કારણ હતું. મેથીમાં મેગ્નીશિયમ, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવા ખનિજો ભરપૂર માત્રામાં છે, જે સીધા જ હાડકાની ઘનતા એટલે કે બોન ડેન્સિટીને સપોર્ટ કરે છે. અને અહીં જુઓ, આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન એક સાથે ઊભા છે. આયુર્વેદ કહે છે કે તે વાત દોષને શાંત કરે છે અને આધુનિક વિજ્ઞાન એના બળતરા વિરોધી ગુણધર્મોને સમર્થન આપે છે. અદ્ભુત છે નહીં? હવે વાત કરીએ આપણા ત્રીજા હીરોની, કાળા તેલ. આ નાના નાના દેખાતા બીજમાં હાડકા માટેનો એવો ખજાનો છુપાયેલો છે જે જાણીને કદાચ આપને આશ્ચર્ય થશે. શું આપ માની શકો છો કે કાળા તલના આ નાના નાના દાણામાં દૂધ કરતાં પણ અનેક ગણું વધારે કેલ્શિયમ હોય છે? હા, આ હકીકત છે. બસ આ જ કારણ છે કે શિયાળામાં તલગોળની ચીકી ખાવી એ માત્ર પરંપરા ન હતી. એ તો શરીરને કેલ્શિયમ અને આયરન પહોંચાડવાનો આપણા પૂર્વજોનો એક સ્માર્ટ વૈજ્ઞાનિક પ્લાન હતો. મુખ્ય હીરોની વાત તો આપણે કરી, પણ કોઈ પણ ફિલ્મ સપોર્ટિંગ સ્ટાર્સ વગર અધૂરી રહી જાય છે. તો ચાલો હવે એવા મસાલાઓને મળીએ જે હાડકાના સ્વાસ્થ્યને પરોક્ષ રીતે પણ ખૂબ જ મજબૂત ટેકો આપે છે. હવે એક સવાલ મનમાં થાય, જીરું જે પાચન માટે જાણીતું છે, એનો હાડકાના સ્વાસ્થ્ય સાથે વળી શું સંબંધ હોઈ શકે? સંબંધ સીધો નથી, પણ ખૂબ જ ઊંડો છે. જરા વિચારો, આપણે ગમે તેટલા વિટામિન્સ કે કેલ્શિયમ લઈએ, પણ જો આપણું પાચનતંત્ર તેને બરાબર શોષી જ ના શકે તો બધું નકામું છે. જીરું અહીં જાદુ કરે છે. તે પાચન સુધારીને પોષક તત્વોના શોષણ માટે શરીરનું પ્રવેશદ્વાર ખોલે છે. હવે વાત કરીએ બે એવા રક્ષકોની જે પોતાના ગરમ ગુણધર્મોથી સાંધાની જડતા અને દુખાવામાં રાહત આપે છે. એ છે સૂંઠ અને લસણ. ખાસ કરીને શિયાળામાં જ્યારે ઠંડીને કારણે સાંધા જકડાઈ જાય છે, ત્યારે સૂંઠ અંદરથી ગરમી આપીને લોહીનું પરિભ્રમણ સુધારે છે. એનાથી જકડાયેલા સાંધાઓને આરામ મળે છે. બીજી બાજુ લસણમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ્સ ખૂબ જ શક્તિશાળી બળતરા વિરોધી છે અને તે હાડકાના ઘસારાની પ્રક્રિયાને ધીમી પાડવામાં મદદ કરે છે. તો હવે આપણે આપણા છેલ્લા અને કદાચ સૌથી ખાસ હીરો તરફ આગળ વધી રહ્યા છીએ. અને આ હીરોની સૌથી મોટી તાકાત તેની પોતાની શક્તિમાં નથી, પણ બીજા હીરોને અનેક ગણા વધુ મજબૂત બનાવવાની ક્ષમતામાં છે. આ છે અસલી ટીમવર્ક. જુઓ, આપણો અંતિમ હીરો છે કાળા મરી.
તેનો અસલી જાદુ તેના પોતાના ગુણધર્મોમાં ઓછો, પણ હળદર સાથેના તેના અદ્ભુત સંબંધમાં વધારે છે. એમ કહી શકાય કે એ હળદરનો સુપરચાર્જર છે. અને જરા આ આંકડો જુઓ, 2000%. આ કોઈ નાની સૂની વાત નથી. વૈજ્ઞાનિક અભ્યાસોએ સાબિત કર્યું છે કે જ્યારે હળદર સાથે ફક્ત એક ચપટી કાળા મરી ઉમેરવામાં આવે ત્યારે કર્ક્યુમિનનું શરીરમાં શોષણ 2000% જેટલું વધી જાય છે. આની પાછળનું વિજ્ઞાન છે પાઇપરીન. આ કાળા મરીનું મુખ્ય ઘટક છે. આ પાઇપરીન જ એ જાદુઈ તત્વ છે જે હળદરમાં રહેલા કર્ક્યુમિનના શોષણને અનેક ગણું વધારી દે છે. હવે સમજાયું કે આપણા પૂર્વજો હંમેશા હળદરવાળા દૂધમાં ચપટી મરી નાખવાનું કેમ કહેતા હતા? એ માત્ર સ્વાદ માટે નહોતું, એ શુદ્ધ વિજ્ઞાન હતું. પણ હા, એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. આ બધી પરંપરાગત જાણકારી અમૂલ્ય છે, પણ તેનો ઉપયોગ હંમેશા સમજદારીપૂર્વક કરવો જોઈએ. હંમેશા યાદ રાખો, આ મસાલા સ્વાસ્થ્યને સપોર્ટ કરે છે, પણ તે કોઈ જાદુઈ ઇલાજ નથી. ક્યારે ડૉક્ટરની સલાહ લેવી એ જાણવું પણ એટલું જ, બલકે એનાથી પણ વધુ મહત્વનું છે. જો સાંધામાં અસહ્ય દુખાવો થતો હોય, સતત સોજો રહેતો હોય કે પછી ચાલવામાં પણ તકલીફ પડતી હોય, તો મહેરબાની કરીને આ સંકેતોને બિલકુલ અવગણશો નહીં. આવા સમયે ઘરેલું ઉપચારો પર આધાર રાખવાને બદલે તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. તો આખી વાત પરથી એક બાબત તો સ્પષ્ટ થાય છે. આપણા પરંપરાગત ભોજનમાં આ મસાલાઓનું મિશ્રણ માત્ર સ્વાદ માટે નહોતું, એ તો સ્વાસ્થ્ય માટે એક સુવ્યવસ્થિત અને બુદ્ધિશાળી સિસ્ટમ હતી, જે શરીરને પોષણ આપતી, ઋતુ પ્રમાણે રક્ષણ આપતી અને રોગો સામે લડવાની શક્તિ પણ આપતી હતી. તો દાદીમા વર્સિસ ઓર્થોપેડિક સર્જનની લડાઈ વચ્ચે કોણ જીત્યું? મારા મતે તો બંને વચ્ચે ઇક્વલ થયો છે. તમારા મતે કોણ જીત્યું? કોમેન્ટ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો. દરેક મિત્રોને વિડીયો શેર કરી દો. મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી, યુઆર મેડિકલ ઓફિસર. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.